બસમાં ઇન્ફોસિસ ખાસ આપણે રાખવાનું છે તપન વ્યૂ લઈ લઈએ કારણ કે બોર્ડની બેઠક જે છે 11 સપ્ટેમ્બરે શેર બાયબેક પર એક વિચાર થઈ શકે છે, જાહેરાત થઈ શકે છે, એટલે એ ઘણું મહત્વનું રહેશે કંપની દ્વારા. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ, કારણ કે અત્યારે આઈટી કંપનીઓનું જે એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ તો એક અસર ઇન્ફોસિસ પર આવી શકે છે કારણ કે શેર બાયબેક અનાઉન્સમેન્ટ થઈ શકે છે અને ફંડામેન્ટલી ઇન્ફોસિસ માટે એક ચર્ચા કરીએ. ફંડામેન્ટલી તો આપણને ખબર છે કે આ બધા કંપનીઝમાં થોડા ઇશ્યુઝ બહુ મોટા છે. તમને ખબર હોય તો ગઈકાલે પણ એક યુએસમાં એક બિલ મૂકવામાં આવ્યું છે, 5 પણ હાયર નામનું એક છે કે જ્યાં એ લોકો એવું કહે છે કે જેટલું પણ આઉટસોર્સિંગ થાય છે એના પર 25% ટેરિફ લગાવવામાં આવે. ઓફકોર્સ હજી પાસ નથી થયું, પણ આ બધા જે આવે છે ને અંદેશો કે યુએસમાંથી એટલા સારા નથી આઈટી કંપનીઝ માટે. અને પ્લસ પ્રોબ્લેમ એ છે કે આપણી બધી આઈટી કંપનીઝે આ રીતે બાયબેક અને ડિવિડન્ડમાં ઘણા બધા જેટલું પણ કેશ સરપ્લસ હોય છે આપણે યુઝ કરી લે છે. આવું દર વખતે થાય છે. 3-4 વર્ષે ઇન્ફોસિસ આવે ને બાયબેક હોય કે ટીસીએસ બાયબેક કરે છે, અને આપણે એક્વિઝિશન ને એઆઈમાં આગળ નથી વધતા. પણ ચલો એ તો હવે મેનેજમેન્ટની પોલિસી છે. એટલે સ્ટોક પોઈન્ટ ઓફ વ્યૂ હું એક વસ્તુ તો કહીશ કે આઈ થિંક અહીંયાથી ઘણા પ્રોબ્લેમ તો ઘણા મોટા છે, કેમ કે જે રીતે જોબ લોસીસ થઈ રહ્યા છે ને એ બધું, અને એકચ્યુઅલી 12,000 ટીસીએસ કીધું હતું પણ એકચ્યુઅલી 30,000થી વધારે જ થઈ રહ્યા છે. તો અને હવે ઇન્ફોસિસની પણ હું વાત કરું તો ઓફકોર્સ ફંડામેન્ટલી ઓકે છે, તમને માર્જિન લાગશે, પણ આગળનું ફ્યુચર થોડું ડાયસી છે. હવે આ બાયબેક આવ્યું તો એ સેન્ટિમેન્ટલી પોઝિટિવ તો રહેશે. હવે અહીંયાથી કેટલું બાયબેક આવે તો આઈ થિંક એ એક શોર્ટ ટર્મ માટે એક જમ્પ આવશે, અને આઈ થિંક બાયબેક હવે જોવું પડશે કે કયા લેવલે લાવે છે. પણ આગળ આવતું હોય સારા લેવલે તો આઈ થિંક કોઈને સરેન્ડર કરવું હોય તો આપવું હોય તો આપી દેવું જોઈએ. દેટ ઇઝ માય વ્યૂ ફોર અ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ ઓફકોર્સ હમણાં શોર્ટ ટર્મ માટે આઈ થિંક થોડી તેજી ઇન્ફોસિસમાં આવી જોઈએ, પણ લોંગ ટર્મ થોડું આમાં પ્રોસ્પેક્ટ્સ એટલા સારા દેખાતા નથી. ટર્મ એક તેજી બતાવી શક્યું છે, પરંતુ લોંગ ટર્મ વ્યૂ એટલું પોઝિટિવ નથી ઇન્ફોસિસ માટે. તો એ સાથે સમય